તો આ સાથે જ ક્યાં કેટલા આતંકીઓ હતા તેની વાત કરવામાં આવે તો જે બહાવલપુર છે કે ત્યાં 250 થી પણ વધુ આતંકીઓ હતા। આ સાથોસાથ મુરીદ કે અહીં પણ આતંકીઓના અડ્ડાઓ પર જે ખાત્મો બોલાવવામાં આવ્યો 120 થી વધુ આતંકીઓ હતા। મુઝફ્ફરાબાદમાં જે આતંકીઓનું કેમ્પ હતો ત્યાંથી 110 થી પણ વધુ આતંકીઓ હોવાની વિગતો સામે આવી છે। કોટલી વિસ્તારમાં આતંકીઓ ના કેમ્પમાં 75 થી વધુ આતંકીઓ હતા। સિયાલકોટમાં પણ 100 થી વધુ આતંકીઓ હતા જેમનો ખાત્મો બોલી ચૂક્યો છે। આ સાથોસાથ ગુલપુર વિસ્તારમાં જે આતંકીઓના કેમ્પ અહીં આવેલા હતા ત્યાં 75 થી પણ વધુ આતંકીઓ હતા। બિંભરમાં 60 જેટલા આતંકીઓ હોવાની વિગતો પણ હાલ સામે આવી રહી છે। ભારતે જે એર સ્ટ્રાઇક કરી છે અને તેમાં આ આતંકીઓના અડ્ડાઓનો ખાત્મો બોલી ચૂક્યો છે। ચકમરૂ વિસ્તારમાં 70 થી વધુ આતંકીઓ હતા। અહીં આતંકીઓના અડ્ડાઓ હતા, કેમ્પ લાગેલા હતા। ત્યારે આ જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેના પરથી એક કહી શકાય કે કુલ 900 થી પણ વધુ આતંકીઓ હોઈ શકે છે કે જેનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે। કુલ 9 જેટલી જગ્યાઓ પર આ એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને ભારતીય સેનાએ આ એર સ્ટ્રાઇક કરી છે અને એ પણ આપણે જણાવી દઈએ કે આપણા જે ભારતીય જવાનો છે તેઓ સુરક્ષિત રીતે પરત પણ ફર્યા છે અને ઓપરેશન સફળ પણ થયું છે। એક બાદ એક જે વિડીયો પણ હાલ સતત સામે આવી રહ્યા છે। જોઈ શકાય છે કે જૈશ એ લશ્કર હિઝબુલના આતંકીઓના ઠેકાણાનો કયા પ્રકારે હાલ થયો છે, નેસ્ત નાબૂદ થઈ ચૂક્યા છે, ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે। જોકે પાકિસ્તાન તરફથી પણ સતત જે દાવો કર્યો છે અને પાકિસ્તાને સ્વીકાર કર્યો છે કે કુલ અહમદપુર ઈસ્ટમાં 4 સ્ટ્રાઇક કરવામાં આવી છે। મુઝફ્ફરાબાદ વિસ્તારમાં 7 એર સ્ટ્રાઇક થઈ છે। કોટલી વિસ્તારમાં 5 સ્ટ્રાઇક થઈ હોવાનું પાકિસ્તાને સ્વીકાર કર્યો છે। મુરીદકેમાં 4 એર સ્ટ્રાઇકના પણ સ્વીકાર કર્યો છે। સિયાલકોટમાં પણ કુલ 2 સ્ટ્રાઇકનો સ્વીકાર કર્યો છે અને શક્કરગઢમાં 2 જગ્યાઓ પર હુમલો થયો છે। આ વાત પાકિસ્તાને સ્વીકારી છે। તો ભારતીય સેનાએ કુલ 9 જેટલા સ્થળો પર આ આતંકીઓના અડ્ડાઓને હાલ નાબૂદ કરી દીધા છે અને ધ્વસ્ત કરી દીધા છે। જો કે આ તરફ હાલ પૂંછમાં પાકિસ્તાન સતત ગોળીબાર પણ કરી રહ્યું છે। રાજૌરી વિસ્તારમાં એલઓસી પાસે આ સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે। આપણે પણ જણાવી દઈએ કે ઓપરેશન સિંદૂર અંતર્ગત કરાયેલી કાર્યવાહીનો પાકિસ્તાન તરફથી પણ સતત વિડીયો પણ હાલ સામે આવી રહ્યા છે જેમાં કેટલાક લોકો એ પણ કહી રહ્યા છે કે જૈશનું હેડક્વાર્ટર છે એ તબાહ થઈ ચૂક્યું છે, અંદર કોઈ બચ્યું નથી। તો આ સાથોસાથ આપણે પણ જણાવી દઈએ કે હજારો એકરમાં જે ફેલાયેલું જૈશનું હેડક્વાર્ટર હતું એ પણ હાલ ધ્વસ્ત થઈ ચૂક્યું છે જેમાં મદ્રેસા, મસ્જિદની સાથોસાથ બંકર પણ હતા। આમાંથી કંઈ પણ નથી બચ્યું। અબ્દુલ રાઉફનો દીકરો ત્યાં હાજર હોવાની પણ વાત સામે આવી છે। અબ્દુલ રાઉફ જે મોસ્ટ વોન્ટેડ આતંકી છે અને આ આતંકીઓના અડ્ડાઓને હાલ ધ્વસ્ત કરી દેવામાં સફળતા મળી છે। 9 અલગ અલગ સ્થળો પર હવાઈ હુમલો કરવામાં આવ્યા છે। 24 મિસાઇલોથી આ હવાઈ હુમલો કરાયો અને આ એ સ્થળો છે જે આતંકીઓના અડ્ડા હતા જે નેસ્ત નાબૂદ થઈ ચૂક્યા છે, જેનો ખાત્મો બોલી ચૂક્યો છે અને પહેલેથી જ આતંકી અડ્ડાઓને ભારતીય સેનાએ શોધી કાઢ્યા હતા। ઓપરેશન સિંદૂર થકી હવે આતંકીઓના અડ્ડાનો ખાત્મો બોલાવી દીધો છે। આ સાથોસાથ 200 થી પણ વધુ આતંકીઓને ઠાર મરાયો હોવાની સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। પ્રધાનમંત્રી મોદી પણ સતત આ ઓપરેશન સિંદૂરનું મોનિટરિંગ કરતા જોવા મળ્યા હતા। જો કે હવે 10 વાગ્યે આ અંગે ભારતીય સેના પણ પ્રેસ કોન્ફરન્સ કરશે અને આ અંગે માહિતી આપવામાં આવશે કે કુલ કેવી રીતે આ ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું અને કઈ રીતે આતંકીઓના અડ્ડાઓને ધ્વસ્ત કરવામાં આવ્યા। તો આ સાથે જ ઓપરેશન સિંદૂર પર મોટા સમાચાર હાલ મળી રહ્યા છે। ઓપરેશન સિંદૂર પર મોટા સમાચાર। પાકિસ્તાન અને પીઓકેમાં હાલ ભારતે એર સ્ટ્રાઇક કરી છે ત્યારે ઓપરેશન સિંદૂર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત નજર રાખી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આખી રાત પડે પડની માહિતી મેળવતા જોવા મળ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પળની માહિતી જાણકારી આપવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। પીએમ મોદીએ પોતાની ઓફિસમાં જે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી તેની પડે પડની વિગતો મેળવી છે અને અજીત ડોભાલના નેતૃત્વમાં આ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો છે। ઓપરેશન પાર પાડતા પહેલા 2 વખત ટાર્ગેટ પણ નક્કી કરવામાં આવ્યા હોવાની વિગતો પણ સામે આવી છે। ઓપરેશન પાર પાડતા પહેલા 2 વખત ટાર્ગેટ નક્કી કરાયા। એનએસએ અને રૌના અધિકારીઓએ પીએમને આ અંગે જાણકારી પણ આપી અને ત્યારબાદ આ
ઓપરેશન સિંદૂર જે શરૂ કરવામાં આવ્યું, પહેલો હુમલો જે કરવામાં આવ્યો હતો 12:37 રાત્રે આ પ્રથમ હુમલો કરાયો હતો અને ત્યારબાદ એક એક કરીને આ 9 ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા. ઓપરેશન સિંદૂર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત નજર રાખી રહ્યા છે, મોનિટરિંગ પણ કરી રહ્યા છે. આખી રાત પડે પડની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણકારી પણ મેળવી છે. તો આ સાથે જ આપને જણાવી દઈએ કે ભારતે આ પહેલા જે આતંકી હુમલો થયો હતો તેના કયા પ્રકારે જવાબ આપ્યો હતો. ભારતનો જવાબ જે ઉરી હુમલો થયો હતો 11 દિવસ બાદ બદલો લેવામાં આવ્યો હતો. સર્જિકલ સ્ટ્રાઇક એ વખતે કરવામાં આવી હતી. પુલવામામાં જે હુમલો થયો હતો 12 દિવસમાં જ બદલો લેવાયો હતો અને એ સમયે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. આ સાથે જ પહલગામ હુમલો 15 દિવસમાં આ બદલો લેવામાં આવ્યો છે. મિસાઇલ સ્ટ્રાઇક કરવામાં આવી છે. 9 જગ્યાઓ પર આતંકીઓના અડ્ડાને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે. આ આતંકીઓના અડ્ડાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આપને એ પણ જણાવી દઈએ કે કુલ 900 થી પણ વધુ આતંકીઓ આ 9 અલગ અલગ જગ્યાઓ પર હોઈ શકે છે અને તેમનો ખાત્મો પણ બોલાવી દીધો છે. ભારતે આ જડબાતોડ જવાબ આપ્યો છે. જે હિન્દુસ્તાનની જનતા જે ઈચ્છતી હતી, 140 કરોડ ભારતીયો જે ઈચ્છતા હતા, એ બદલો હાલ લેવાઈ ચૂક્યો છે. ઓપરેશન સિંદૂર જે સફળ થઈ ચૂક્યું છે. આપણા જે પાયલટ છે, ભારતીય પાયલટ સુરક્ષિત રીતે બહાર આવી ચૂક્યા છે અને ઓપરેશન સિંદૂર અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સતત આ અંગે જાણકારી મેળવતા જોવા મળ્યા, સતત મોનિટરિંગ કરતા જોવા મળ્યા.